નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું જાદવ જયદીપસિંહ વિક્રમસિંહ, ગોલ્ડ કિંગ બાયોટીન પ્રાઇવેટ લિમિટેડ. આજે આપણે છોટાઉદેપુર તાલુકાના છોટાઉદેપુર જિલ્લાના અછાલા ગામની અંદર ખેડૂત મુલાકાત માટે આવેલા છે. તો આપણે ખેડૂતની મુલાકાત લઈએ. આપણું નામ? નારાયણભાઈ દલિયાભાઈ. નારાયણભાઈ દલિયાભાઈ રાઠવા. બરાબર. ગામ કયું? અછાલા. અછાલા. તાલુકો? તાલુકો છોટાઉદેપુર. અને જિલ્લો? જિલ્લો છોટાઉદેપુર. મોબાઈલ નંબર? મોબાઈલ 9712477049. બરાબર. તો આપણે કઈ મકાઈ કરેલી છે? આ ગોલ્ડ 11. ગોલ્ડ 11 ગોલ્ડ કિંગ બાયોટીન પ્રાઇવેટ લિમિટેડ ની ગોલ્ડ 11 મકાઈ ખેડૂત ભાઈએ વાવેલી છે. તો તમને આ મકાઈ કેવી લાગી? ગઈ સાલ કઈ રીતે અમારા કાકાનો છોકરો તો ઉતારો બહુ આપ્યો તો એમ સારો ઉતારો આપ્યો. આ ગોલ્ડ 11 નો? ગોલ્ડ 11. હા. તો આ સાલ તો કાકા કીધું આ કરે એમ ગોલ્ડ 11 તો બરાબર એ કરી ગોલ્ડ 11. તો આ તમારા પ્લોટ ની અંદર સુકારો આવ્યો છે? સુકારો નથી આવ્યો. અચ્છા, એમાં ડોળા કેવા લાગ્યા તમને? આ મકાઈ સારા છે, સારા છે. અને છેક સુધી આપ તમે જોઈ શકો છો મિત્રો કે છેક સુધી ડોળાના દાણા ભરેલા છે. આડી લાઈનો 18 જેટલી લાઈન છે અને દાણા તમે જોશો તો 42 દાણા આ બુટ્ટાની અંદર જોવા મળે છે. તો તમને આ મકાઈ ગમી? ક્યાંથી લાયા હતા? શ્રી એગ્રો રાજેશ. અચ્છા, શ્રી હરિ એગ્રો તેજગઢ રાજેશભાઈ તઈથી. તો આવનારા સમયમાં આવતી સિઝનમાં તમે તમારા ગામની અંદર વધારેમાં વધારે આ મકાઈ થાય એવું ઈચ્છો છો અને બધા જ ખેડૂતોને આ પ્રકારની માહિતી આપશો, તો તમે ખેડૂતને કહેશો કે વધારે મકાઈ આ ગોલ્ડ 11 વાવી. બરાબર. તો ખેડૂત મિત્રો, આ છે નારાયણભાઈ કે જેમને ગોલ્ડ 11 મકાઈ કરેલી છે અને એ મકાઈ એમને ખૂબ સરસ લાગી છે અને આનું પ્રોડક્શન પણ સૌથી વધારે આવશે અને આવનારા દિવસોમાં ગોલ્ડ 11 એમના ગામમાં મેક્સિમમ વાવેતર કરાવશે એવું તેમનું કહેવું છે.